શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી શ્રી ગોકુલ નાથ દાવ દયાળ કી श्री नवनीत प्रिया लाल अपने माथे ग्राता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। आज कई एकादशी मर्यादानी देवसैनी अपनी पद्मा एकादशी कई एकादशी जो पेला तमे देवसैनी बोला એટલે એની અમસ્થી 2 મિનિટ અચળતી વાત બાકી પુષ્ટિ માર્ગીય રીતે વલ્લભે જે 24 એકાદશી આપી એમાંની અષાઢ સુદ એકાદશી એટલે કે પદ્મા એકાદશી કઈ એકાદશી આપણી દેવસૈની એકાદશીમાં આજે વિષ્ણુ ભગવાન 4.5 મહિના માટે પોઢી જાય શયન કરે આપણા ઠાકોરજી પોઢે 4.5 મહિના રોજ જાગે ને રોજ પોઢે ખરું કે ખોટું આપણે રોજ જાગીએ છીએ ને રોજ પોઢીએ છીએ ને તો વલ્લભે કહ્યું છે યથા દેહે તથા દેવે આપણે રોજ જાગીએ છીએ અને સૂઈએ છીએ તો આપણા ઠાકોરજી રોજ જાગે છે એટલે આપણા ઠાકોરજી 4.5 મહિના પોઢતા નથી આપણા ઠાકોરજી તો એક દિવસ પણ સેવા વિના રહે નહીં જો સાક્ષાત છો તો મર્યાદા માર્ગમાં આજે વિષ્ણુ ભગવાન જો ઠાકોરજી નહીં આજે વિષ્ણુ ભગવાન 4.5 મહિના ક્ષીર સાગરમાં ક્યાં પોઢી જાય ક્ષીર સાગરમાં અને પછી કારતક સુદ એકાદશી એટલે કે દેવ ઉઠી એકાદશી એટલે કે પ્રબોધિની એકાદશી અને ત્યારે ઠાકોરજીને જગાવીએ ત્યારે સેજ આમ પલંગ પેલો કરીને શું કહીએ ઉત્તિષ્ઠ ગોવિંદ ઉત્તિષ્ઠ ગોવિંદ કારણ કે 4.5 મહિના પછી જાગે છે એટલે ઉત્તિષ્ઠ ગોવિંદ હોય આપણે તો રોજ સવાર શું કહીએ મારા વાલા કુંજ નિકુંજમાંથી વલ્લભની કાનેથી પધારો ઠાકોરજી પોઢવા ક્યાં જાય છે રોજ વ્રજમાં યાદ કરો વલ્લભા ક્યાં સકળ વ્રજમાં પોઢિયા વાલા વિવિધ સુખ એનાથી હજી પ્રગટ પ્રમાણ આપણે વ્રજમાં જઈએ છીએ બધાય દંડવતી શિલાથી ઉપર જવાય છે બરાબર આજ્ઞા લઈને એક વાર જવાય જ્યારે જ્યારે જઈએ ત્યારે ત્યારે આપણાથી ને ઉપર ન જવાય કારણ કે ગિરિરાજ બાવાને આપણે સાક્ષાત સમજીએ છીએ એટલે એમના ઉપર આપણા પગ ન મુકાય એક જણના મનમાં એવો પ્રશ્ન થયો કે ત્યારે તો અષ્ટ સખાઓ અને વૈષ્ણવો જાતા હતા તો અત્યારે કેમ ન જવાય ત્યારે ઠાકોરજી ત્યાં સાક્ષાત બિરાજતા હતા એટલે ગિરિરાજ બાવા એમની સેવામાં તન્મય હતા આપણે સેમાય તન્મય હોય ને તો આજુબાજુની ખબર ન હોય આપણે કોઈક ઠેસ મારીને જાય ને તોય ખબર ન હોય એનો દાખલો મેં ઘણી વાર આપ્યો છે કે એક મજનુ એટલે કે એક પ્રેમી
સમાચાર આવ્યા કે એની પ્રેમિકા સામા કાંઠે આવી છે. તો એમના ગામમાંથી દોડ્યો, અરે સામા કાંઠે આવી છે, નીકળી જાય ત્યાંથી પેલા હું એની પાસે પહોંચી જાઉં. એવો દોડ્યો. એક જણો નમાજ પડતો હતો, એને ઠેકીને વયો ગયો. સાંભળો છો ના દાખલો? ઓલાને એવી દાંત ચડી. હમણાં પાછો વળે ને એની વાત છે. ઓલો મળીને પાછો આવ્યો ત્યારે ધીરો હતો. મળવાની જે ઝંખના હતી, ઉતાવળ હતી, ઉલ્લાસ હતો, આનંદ હતો, અને એક ક્યારે એનું મુખારબીન જો તો એને આજુબાજુ કાંટા કે કાંકરા કે માણસ કાંઈ દેખાતું નહોતો. અંદરથી એવો ભાવ હતો. વળતી વખતે આવ્યો ત્યારે મળીને આવ્યો હતો. ધીરો ધીરો ઓલાય બોલાવે, એ અહીંયા આવ. હું નમાજ પડતો હતો ને તું મને ઠેકીને ગયો, તાર મનમાં સમજે છો? ઓલા એક વાક્ય એમ જવાબ દે, એ કેમ તમે નમાજ પડતા હતા? કે હા. એ કે હું સામાન્ય લૌકિક મારી પ્રેમિકાને મળવા જતો તો તોય મને દેહાનું ભાન નહોતું. હું દોડ્યો કે વચ્ચે કોણ છે એ મને ખબર નહોતી. તો તમે તો અલૌકિક તમારી ખુદા ગણો, પ્રેમી ગણો, એના માટે થઈ નમાજ પડતા હતા, તોય તમને ખબર હતી કે હું કૂદીને ગયો. સમજાયું બધાને? આપણી દશા સેવામાં હોઈએ ને, આપણું ધ્યાન બરાબર બહાર હોય. કોણ આવ્યું જો તો બહાર શેનો ઝઘડો થાય છે, બેંક આગળ જો, એટલે પણ તારું કર ને બેન. પણ આપણું ચિત્ત ક્યાં હોય છે? પ્રભુની સેવા. અને જો સેવામાં હોય છે તો આપણે બીજું કઈ કરવાનું જ નથી રહેતું. તો વાત કરતા હતા ગિરિરાજ બાવાને કે ગિરિરાજ બાવા ઠાકોરજી પોતાના ઉપર બિરાજતા હોય છે, એટલા પ્રસન્ન હોય છે, એટલા પ્રસન્ન હોય કે બધા ઉપર જાય ત્યારે રાજી થાય છે કે મારા ઉપર પગ ધરીને, ચરણ ધરીને મારા નાથને મળવા જાય છે, મારા પ્રભુને મળવા જાય છે, મારા સર્વસ્વને મળવા જાય છે. એટલે અત્યારે જવું હોય તો આજ્ઞા લઈને એક જ વાર જવાય. આપણી ઈચ્છા થઈ ખાલો 2-3 એમ ન જવાય. તો વાત તો આપણે પદ્મા એકાદશી ની કરતા હતા. તો વ્રજમાં હોય કે ઘરમાં હોય, વલ્લભે બધું નિયમ પ્રમાણે આપ્યું છે કે આપણે 24 એકાદશી અને 2 અધિક મહિનાને આના સિવાય આપણે કાંઈ કરવાનું નહીં. તો આજે ઘણા નફો નવે, આજે નિયમ લેવાનો ન ઈલાબેન. આપણો તો નિયમ જેમ શ્વાસ લઈએ છીએ એમ સેવા કરવાની, જેમ ઉચ્છ્વાસ બહાર કાઢીએ એમ સ્મરણ ને સત્સંગ કરવાનો. આપણા જીવનમાં આપણે એક પળ પણ ઠાકોરજી વિના ન જાય. અને જાય છે તો એનો મતલબ શું છે કે આપણા વિવાહ વલ્લભે અલૌકિક રીતે ઠાકોરજી સાથે કરાવી દીધા, પણ હજી આપણે ઠાકોરજીને આપણા અલૌકિક પતિ માનીએ છીએ? હા ના તો કયો મારવાલા, એ નથી માનતા એને જ ઉપાધિ છે. તો આપણામાં તો શું 4.5 મહિના વરસાદની સિઝન હોય, પિત્ત પ્રકોપ હોય, તો વધુમાં વધુ પ્રભુની સેવા, સ્મરણ ને સત્સંગ. હા, ખાસ જે રીંગણ ખાતા હોય
એ ગઈકાલે વેંગન દશમી હતી. જાત જાતની સામગ્રી જે સખડી ધરતા હોય એ બનાવીને પ્રભુને ધરાવે. હવે 4.5 મહિના શ્રીનાથજીમાં 12 મહિના આવે છે રીંગણ. કારણ જગન્નાથ પ્રભુજીએ વલ્લભને આજ્ઞા કરી, વલ્લભ મને 12 મહિના ભાવે છો, એટલે મારા આ સ્વરૂપ નહીં 12 મહિના રોગાવો. વલ્લભે કીધું જેરા જેવી આપની આજ્ઞા, પણ જે 7 સ્વરૂપો 7 નિધિ 7 બાળકો પર બિરાજે છે એના ઘરે લગભગ નો આવે. એટલે આપણે વૈષ્ણવ પણ 4.5 મહિના રીંગણ ખાતા નથી. કેમ? કારણ કે ઠાકોરજીને ધરાતા નથી. શ્રીનાથજીમાં જઈએ ત્યારે પ્રસાદ લેવો કે ન લેવો થાય ને મનમાં આવ્યો. પ્રભુને ધરાયું એટલે લેવાનું. પણ આપણા ઘરે પ્રભુને રીંગણ 4.5 મહિના ધરાવાના નહીં. ગઈકાલે બધા કેટલી સામગ્રી બનાવી હતી. કોઈએ રવૈયા ભરાવેલા ને, કોઈએ ઓળો ને, કોઈએ રીંગણના ભજીયા ને, કોઈએ રીંગણનું શાક ને, કોઈએ રીંગણની બરફી ને. મને એક જણે સરસ રીંગણની બરફી ચખાઈ હતી. એનો ભાવ સુંદર હતો. એના ઠાકોરજીને એને વિવિધ સામગ્રી ધરાવી. નાની હતી આના જેવડી. એટલે આપણા જેવા ઢાંડા તો થાકી જતા હોય, 2 માંડ કરીએ થાય ને ઉમારવાલા. પેલા કરતા તા એવું હવે કશું જ આપણાથી થતું નથી. પણ પ્રભુ સમજે છે, તારાથી જેટલું થાય એટલું કર. વધુ કરવા જઈએ થાકી જાય, પછી ક્રિયા થઈ જાય, પછી ભાવ નો રહે. એકવાર એમ થાય હજી તો ભજીયા તો કર્યા, હજી પાછી બરફી કરવાની છે, હવે પાછી થોડી જો થઈ ગયું ને હજી બરફી કરવાની. ઠાકોરજી કે રેવા દે, બરફી મને ભાવશે, તું ખાલી 4 ભજીયા ને શાક બનાવ રવૈયાનું, મારા માટે 56 ભોગ છે. રીંગણની આપણી 84-252 ની વાર્તા છે, બધાય વાંચી હશે. છતાંય 1 મિનિટમાં એનું અનુસંધાન કે પુરુષોત્તમદાસ 8 યામની સેવા મદન મોહનજીની કરે. હવે એના મામા રોજ એને કે હાલ ને આપણે ગંગા સ્નાન કરવા, હાલ ને ગયા જઈએ. ગયા તમે વ્રજમાં જાઓ ને તો ગયા ક્યાં આવ્યું જ ખબર છે? આમાં કેટલા વ્રજમાં ગયા છે? ગયા જોયું જ કોઈએ? તમે કામવન જાઓ ને, કામવન, હવે યાદ આવ્યું? ત્યાં જાય ત્યાં લે દેવ ચોખા મેલ મારો છેડો તો ગયા છે. તો રોજ એને કે હાલ ને પુરુષોત્તમ આપણે કે ગયા જઈએ. ઓલા કે માં તો કાંઈ માં ઠાકોરજીને મૂકીને ગયા ને ફયા નથી આવું. પણ મામા રોજ કેતા હોય ને, એટલે અમુક વાર સંસારની રસ્મ નિભાવવા માટે હા પાડવી પડે. જો હવે દીકરાઓ છે ને એટલે અમે 2 લગ્નમાં બધે ઓછા જઈએ, મામેરાન ફામેરાન જે હોય તે. પણ અમુક વાર મજબૂરી બીજું નામ મહાત્મા ગાંધી. ખાવા ન મળે એટલે એમ કઈ ગાંધીજીને અમે સત્યાગ્રહ ઉપવાસ કર્યો છે એમ. ભાઈ મળ્યું નહીં એટલે અમુક વાર ના છૂટકે જવું પડે. તો પેલા પુરુષોત્તમદાસ શેઠ એ કે હાલો બેઠા ગાડામાં. એને મામાને કે તમારે ગાડું આગળ જાવ દો, મારે પાછળ આવે છે. પાછળ ગયા ને થોડેક ઓલી વાડીમાં એવા રીંગણ આમ જડ, હા ઈ કે રીંગણ તો જો મારા મદન મોહનજી લાયક છે. વાંચી છે ને વાર્તા, કે કહી દો પૂરી? હા પાડો છો કે ના પાડો છો? મને સંભળાય છો છો. ઈ કે મારા પ્રભુ જો
જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી છે આપને. આપણે ઓલા કલાપી વાળા પ્રેમની વાતો નથી કરતા. આપણો પ્રેમી તો એક જ છે, તમારો ને મારો. આપણા બધાને ધણી એક જ છે, એટલે આપણા બધા શું હોગા થાય? મજા પડી ગઈ ને? ચલ સખી સોતન કે ઘર જઈએ, માન ઘટે તો કહા ઘટે, પીયુ કે દર્શન તો પઈએ. આ શકુંતલાબેન ને ત્યાં માનો કે પાટોત્સવ હોય ને મન નો કીધું હોય, એક દાખલો આપો છો, એવું બને જ નહીં. અને ત્યાંથી હું સ્કૂટર લઈને નીકળી અને એનો બંગલો આવ્યો. એમ થાય વાહ, અંદર અવાજ તો આવે છે. વલ્લભવર ઘેર આવ્યા, આજ મારે વલ્લભવર. મેં કીધું લે આપના ઘરે કઈક લાગે છે, તો હું જઈશ કે નહીં જાઉં? જાવ જ. ચલ સખી સોતન કે ઘરે જઈએ, માન ઘટે તો કહા ઘટે, પીયુ કે દર્શન. ભજનમાં આમંત્રણની જરૂર નહીં, પણ ભોજનમાં કરી. પછી મને જમવાનો પ્રસાદનો આગ્રહ કરે તો હું ખોટો ખોટો આગ્રહ કરાવું, રોકાઈ તો જાવ. તો એમણે રીંગણ જોયા. અરે મારા પ્રભુને લાયક છે, કુણા છે, સુંદર છે, સરસ છે, તાજા છે. મામાનું ગાડું આગળ, ઉતરા ગાડામાંથી કોથળો ભરી લીધો રીંગણનો. એ થોડા રવૈયા કરશો, થોડા ભજીયા ભુજાના ગાડામાં નાખ. ગાડું વાળું પાછું તો પુરુષોત્તમદાસ શેઠની દીકરીને મદન મોહનજી કહ્યું, એ ઉઠ, પૂરી બનાવ. ઈ કે પણ ટોકરી, ઈ કે રીંગણ આવે છે. ઈ કે કોણ લઈ આવે છે? શેઠ લઈ આવે છે. ઈ કે ઈ તો ગયા છે. ઈ કે ઈ કે ગયા જઈ આવ્યા, હવે વળી ગયા છે પાછા. સમજ્યા કે નહીં મારવાલા? આવ્યા ત્યાં તો આને પૂરીને લોટબોટ બાંધીને તૈયારી. રીંગણ આવ્યા ધોઈને સરસ વઘારીને શાક. પ્રભુએ રીંગણનું શાક ભુજાના અને પૂરી આરોગ્ય. બાપા તમે ગયા નહીં? ગયા. એ મારું ગયા અડધે જ થઈ ગયું. તો એવી ગઈકાલે રીંગણ દસમી વાત આપણે પદ્મા એકાદશી ની કરતા હતા. તો ક્ષીર સાગરમાં વિષ્ણુ ભગવાન લક્ષ્મીજી સાથે તમે વ્રજમાં જાઓ ને, શેષ સાઈ કર્યા દર્શન કોઈએ? તો જાઓ છો તો ક્યાં ક્યાં જાઓ છો? આ ક્યાંય નથી જતા ને? એકવાર મારી ભેગા આવો બધાય. કેટલા ના આવું છે? ના ખરેખર છે ને, આ બધો આનંદ લેવા જેવો છે. તમે ત્યાં શેષ સાઈ જાઓ ને તો ઠાકોરજી પોઢેલા છે શેષ સૈયા ઉપર. કેટલા જ ખબર? અહીંથી તો અહીંયા સુધી છે. 2-3 વાર જુઓ ત્યારે તો તમને એમ થાય પાછું ન જાવ, અહીં ઉભા રહી જાય. લક્ષ્મીજી ચરણ ચાપે છે. બ્રહ્માજી નાભીમાંથી પ્રગટ થયા તો ત્યાં બિરાજે છે. તો મેં ઓલા મુખિયાજીને કીધું, મેં તો આ સ્વરૂપ મને કે આ ક્ષીર સાગર છે ને સામે, એટલો મોટો સાગર છે અને એટલી બધી વનરાય છે. ત્યાં બધા ફોટા પડાવ્યા હતા. અત્યારના જમાનામાં પાછા એ લોકો હારે રહેવું પડે. હાલો ઈલાંટી ફોટા પડાવીએ. હા ભાઈ હાલો પડાવીએ, પણ મૂળ ઓલું હતું. તો આ સ્વરૂપ સારસ્વત કલ્પની પેલાનું
આ ક્ષીર સાગર માંથી મળ્યું છે, કોઈ કોતરેલું નથી, કોઈ બનાવેલું નથી, અને અહીંયા પધરાયું છે. તો એ વિષ્ણુ ભગવાન તમે સાઉથમાં જાઓ ને ત્યાંય છે. 4.5 મહિના પોઢી જાય. હવે આવી આપણી પદ્મા એકાદશીની વાત. એવું કહેવાય છે કે ઠાકોરજી અષાઢી બીજના ગોકુળથી મથુરા પધાર્યા. તમે ગોકુળથી મથુરાના જાશો હરી, તમને કંસ બોલાવે કપટ કરી. ગોપીઓ સમજાવે છે, મારા વાલા તમે ગોકુળથી મથુરા ક્યારેય ન જાતા, કારણ કે કંસ ત્યાં બેઠો બેઠો હખડો નથી રહેતો. કેટલાને મોકલે? 6 દિવસના થયા ત્યાં તો પૂતના આવી, ઓલો તૃણાવત આવ્યો, સક્તાસુર આવ્યો, અઘાસુર આવ્યો, બકાસુર આવ્યો, સવાર સુધી હાલે. એ બધા રાક્ષસોને અસુરોને કંસે મોકલા. કંસ કોઈ દી આવ્યો? ફાટી પડતો તો કે આ બધા ગયા મારો ઘોડો લાડવો. તો ગોપીઓને ખબર હતી કે પ્રભુને ફોસલાવીને જો મથુરા બોલાવશે તો ના થવાનું થશે. પણ ઠાકોરજીની તો લીલા હતી ને. વ્રજમાં રહ્યા ત્યાં સુધી ધર્મી સ્વરૂપ. કયું સ્વરૂપ? અને વ્રજમાંથી મથુરા પધાર્યા તો ધર્મ સ્વરૂપ. ઠાકોરજીનું પ્રાગટ્ય, એક મિનિટ, મથુરામાં દેવકી વસુદેવને ત્યાં જે પ્રાગટ્ય થયું એ પેલા ચત્રભુજ હતું. એ અત્યારે સાઉથમાં બિરાજે છે. બાલકૃષ્ણજી કોઈ દિવસ ચત્રભુજ ના હોય. હોય મારા વાલા? ત્યારે દેવકીજીને બીક લાગી, આ નહીં, આ નહીં, આમ નહીં, મને તો મારો લાલો જોઈએ. અને દ્વિભુજ થયા. પછી ક્યાં કંસનું શું કરવું? તો આપણે બધા જાણીએ છીએ. પછી વસુદેવ એમને લઈને ગોકુળ પધાર્યા. તો મથુરામાં પ્રાગટ્ય થયું એ ધર્મ સ્વરૂપ. એમના 6 ગુણ: ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. હવે જો ભગવાન તરીકે જાય ગોકુળમાં તો એમને યશોદાજીનું વાત્સલ્ય ન મળે. એ ભગવાન જ રહે. ગોપીઓના સખા ન બની શકે, સખીઓના સખા ન બની શકે, એ ગાયોના ગોવાળ ન બની શકે, એ વ્રજવાસીના વાલા ન બની શકે. બધા ભગવાન જ. ઠાકોરજી કે ભગવાન બની બનીને તો થાય કો, એટલે વ્રજમાં જવું છે. હવે મારે ભગવાન, મારે ઠાકોરજી નથી થાવું રે ઘડવૈયા, મારે ઠાકોરજી નથી થાવું. એટલે પોતાના એ 6 ગુણ યમુનાજી અધીરા થયા. વસુદેવજીની માથે હતા અને ભરપૂર. વસુદેવજી વિચાર કરે અહીંયા સુધી જળ છે, હામે જાવું કેમ? યમુનાજી ભરપૂર એટલે હતા ઠાકોરજીના ચરણ સ્પર્શ કરવાતા. સૌથી પહેલા ચરણ સ્પર્શ ઠાકોરજીના કોણે કર્યા? જેવા ચરણ સ્પર્શ થયા
યમુનાજીએ માર્ગ આપી દીધો. અને ત્યારે પ્રભુએ પોતાના 6 ગુણ ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ યમુનાજીમાં પધરાવી દીધા કે મારે જ્યાં જાવું છે ગોકુળમાં, ત્યાં ભગવાન તરીકે જાવું. એટલે ગોકુળમાં આવ્યા ત્યારે ધર્મી સ્વરૂપ બે બાજુ પ્રાગટ્ય છે. આ ઊંડો છે બોલો, એ અત્યારે આપણી પાસે સમય નથી. અમે રાતના સુબોધિની જી વાંચીએ છીએ બધાય. આ બધું અંદર આવે છે ને આપણે, એટલે વધુ વિવરણ નથી કરતી. તો પ્રભુએ વ્રજમાં બાલ લીલા, દાન લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, નૌકા વિહાર લીલા, વિલાસ લીલા, અન્નકૂટ લીલા, બધી લીલાઓ કરી. ભગવાન તરીકે એકેય નથી કરી. ગોપીઓ ઠાકોરજીને પૂછે, છાસ પીવી છે? કેટલી છાસ ખબર? છછિયા ભર. રસખાનજી નું કીર્તન યાદ કરો, છછિયા ભર છાસ છે કે દીએ. આહિર કી છોકરી છાસ પીવી લાલ? કેટલી? આને કહેવાય છછિયા. આટલી. જાવ આ ચોકી મૂકી આવો ત્યાં. લાલા છાણ ક્યાં મૂકી આવો? ગોપી હવે લે, હવે છાસ આપું. આ પૂર્ણ પુરુષોત્તમ, આ દુનિયાનો ત્રિલોકનો નાથ, એને ભગવાન થવામાં જે આનંદ નથી ને, એને આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી થવામાં આનંદ છે. અને એટલે જેમ ગોપીઓ કે જાઓ ચોકી મૂકી આવો, જાઓ આ છાણ, આપણા ઠાકોરજી આપણે ઘણી વાર કઈ ભૂલી ગયા હોય ને, એમ થાય એ બાપા પગ દુખે જ પાછું ઊભું થવું પડશે. થાય ને બધાય ને એવું. મને એવું થાય, તમને થાય ને બધા? તો વાંધો નહીં. મને એમ કે મને એકલી નથી થાય છે. જો આનંદ કરવાનો. વલ્લભનો દાસ કદી ન હોય ઉદાસ, અને હોય ઉદાસ તો ન હોય વલ્લભનો. તો એમ થાય ને અરર ઊભું થાય, ત્યાં તૃપ્તિ કે આ કે કોક નીકળે, અલા ઓલી ખીર ભૂલી ગઈ છે. ઠાકોરજી કે હું સમજી ગયો તને ઊભું થવું પોસાશે નહીં, કારણ કે એકવાર ઊભી થઈ પાછી બેસવામાં. આપણા પ્રભુ આપણું જેટલું ધ્યાન રાખે છે ને, લૌકિક કોઈ રાખે નહીં. એને ખબર છે કે આને ઘણી વાર આપણે શ્રૃંગાર વડા કરતા હોઈએ ને, અને કોક આવે બેલ મારે ને પેટમાં તેલ રેડે, રો આપણું કોઈ ન હોય થારો. ઠાકોરજી કે હમણાં જલ્દી જલ્દી વડા કરીને મને પોઢાડ દેશે, એટલે તરત ઓલો એમેઝોન વાળો કે પાર્સલ છે. હાસ ઠાકોરજી કે નહીતર આજે આપણે તો વલ્લભે સેવા કેવી આપી છે, પણ હજી આપણે એવા તન્મય નથી થતા પ્રભુની સેવામાં. હજી આપણને જલ્દી પહોંચી લો અને બહાર વહી જાઓ. જ્યાં સુધી બહાર વયા જાય છે ને ત્યાં સુધી અંદર આવવાના નથી. તો મારા વાલા, પદ્મા એકાદશી નું અનુસંધાન છે. હવે ઠાકોરજી ગોકુળ છોડી અક્રૂરજી તેડવા આવ્યા. ગોપીઓ કે આનું નામ કોને અક્રૂર પાડ્યું? ક્રૂર ન હોય તે અક્રૂર. આ તો હાડો ક્રૂર છે, આમાં ઠાકોરજીને લેવા આવ્યો. આ બધી ભાગવતની લીલા છે. એકવાર આપણે હોલમાં છે ને ભાગવત કરશું બધા રોજ 3 કલાક. કેટલા આવશે? બધા આંગળી ઊંચી કર, આ વિડીયો ઉતાર લેજો.
કરવી છે ને? કરવી છે ને? તો મારા વાલા જો મંજુલાબેન કાયમ સત્સંગ માટે તત્પર હોય. રાતના અમે લોકો સત્સંગ કરતા હોય ને તો બધા એમ કે ઈલાબેન આજ તો 12 વાગ્યા સુધી. સૌથી પહેલા બે જાય કે હા 12 વાગ્યા સુધી. જો આટલી ઉંમરે સત્સંગ માટે તત્પર છે તો આપણે તો હજી નાના છીએ મારા વાલા. હવે વાત આપણે પદ્મા એકાદશી ની કરીએ છીએ. હવે અક્રૂરજી લેવા આવ્યા. બહુ લાંબુ વિવરણ છે, સરસ. સવાર સુધી ચાલે. ગોપીઓ, યશોદાજી, નંદ બાવા, સખાઓ, સખીઓ, ગાયો, બચરાઓ, વ્રજવાસીઓ, પશુઓ, પક્ષીઓ, વનરાય, કુંજ, નિકુંજ, વન, ઉપવન, સરોવર, આહા બધાનો વિરહ વર્ણવા બેસું ને તો સવાર સુધી અહીંયા કોઈ ઊભું થાય નહીં. પણ આપણી પાસે સમયનો અભાવ છે. તો ઠાકોરજીને પધરાવીને અક્રૂરજી મથુરા રસ્તામાં આવેલો સ્નાન કરવા માટે ઠાકોરજી ને કહ્યું કે હું અંદર જઈને આવું કે હા. તો જે 6 ગુણ યમુનાજીને આવતી વખતે ઠાકોરજીએ પોતાના પધરાવ્યા હતા, અનંત ગુણ ભૂષિતે શિવ વિરમચી દેવસ, એ 6 ગુણ પાછા પોતે લઈ લીધા. એટલે ધર્મી સ્વરૂપ કાયમ ગોકુળમાં રહ્યું અને ધર્મ સ્વરૂપ પાછું મથુરામાં આવ્યું. સમજાણું મારા વાલા કે નો સમજાણું? સમજાણું કે અમારી કાંઠિયાવાડી ભાષા ખદબદ? તો હવે આવી પદ્મા એકાદશી ને અનુસંધાન. હવે પ્રભુ ગોકુળ છોડીને મથુરા આવ્યા. વ્રજ કે વિરહી લોગ બેચારે ઠગે સે રહ ગયે. કોઈ આપણને ફોસલાવીને બધું લઈ જાય ને, મીઠું મીઠું બોલીને, અને એ જાય પછી એમ થાય આણે તો મને ઓલું બનાવી, ત્યારે ઠગે સે રહી ગયે. એમ ગોપીઓ, વ્રજવાસીઓ, ગૈયાઓ, બચરાઓ, સખાઓ, સખીઓ ઠગે સે રહી ગયે. ઠાકોરજી ઠગીને વયા ગયા. હવે વરસાદ, સુંદર વાદળોનો ગડગડાટ મીઠો, વીજળીનો ચમકાર, મોરનો ટવકાર ને કળા કરો, કોયલનો કોહો કોહુ બોલો, પપીહાનો પીહુ પીહુ બોલો, વૃક્ષોનો લહેરાવો, કળીઓનો પુષ્પ બનવો, યમુનાજીનું સુંદર ત્રિવિધ વાયુ સંચરે, લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજ. અને ગોપીઓને એટલો વિરહ થાય છે, એટલો વિરહ થાય છે, બધી લીલા યાદ આવે છે. સવારના જાગે ત્યાંથી પ્રાત સમય ઉઠ કે બ્રજ બાલા, ગાવત મંગલ ગીત રસાલા, કર સિંગાર મથનિયા ધોવે, અપનો અપનો દયો મિલો. હરિરાયજીની નિત્ય લીલા છે. બધાએ એકવાર આ વાંચવાનું, તમને લીલાના દર્શન થશે. હવે ગોપીઓને વિરહ થયો અને બધી લીલા યાદ આવી. અને દયારામભાઈ નું આ ધોળ, હું શું જાણું રે મુજ માસુદીઠું, હું શું જાણું રે મુજ માસુદીઠું, વારી વારી જોઉં તો એ મુખ લાગે મીઠું, વારી વારી જોઉં તો એ મુખ લાગે. હવે જો બધી લીલા યાદ આવે છો. આખો દયારામભાઈ નું આ મને બહુ ગમે છે. આ પદ્મા એકાદશી ને અનુસંધાનમાં જ
જળ ભરવા જાઉં ત્યાં મારી પાછળ આવે, જળ ભરવા શું કામ આવે છે ખબર છે? વગર બોલાવ્યો બેની મારા પેડલા ચડાવે, વગર બોલાવ્યો બેની મારા પ્રભુને કેટલી ચિંતા ત્યાં ગોપીઓની, અને અહીંયા આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને આપણી ચિંતા. ઠાકોરજી કે આવો તડકો છે, માનો કે કોઈ યમુના ઘાટ ઉપર નહીં હોય તો મારી ગોપીને બેડલા ચડાવશે કોણ? ચિંતા કરીને મારવાલા. આ જૂના આપણા એ જોયો છે ઘાટ, ગામડામાં આપણે જાતા હતા પાણી ભરવા, નદીએ જાય ને કોવે જાય, જાતા હતા ને. હવે આપણે મેલા હાંડો મૂકીએ, અમારે કાઠિયાવાડમાં હાંડો કે, તમારે શું કે? જે કે, અને એના ઉપર ગાગર હોય અમારે, તમારી ને અમારી ભાષામાં ફેર. અમે હાંડો કહીએ ને એની ઉપર ગાગર, અને ઓલી નવી નવી પૈણીને આવી હોય ને જયારે આમ લોટકી હોય એટલે બીજો ઘોડો અહીંયા મૂકે ને એવી લટક મટકતી ચાલે ચાલતી ચલે ચંદ્રી. હવે પ્રભુ વિચાર કરે કે આ ગોપીને ચડાવશે કોણ? આવી ચિંતા ઠાકોરજી સિવાય કોઈ કરે ખરી મારા વાલા? આના દ્વારા પ્રભુ આપણને કહે છે કે તારા જીવનમાં ચડાવ ઉતાર આવશે ત્યારે હું છું, તારે તારી ચિંતા કરવાની જરૂર. વગર બોલાવ્યો વાલો બેડલા ચડાવે. ગોપી બોલાવા ગઈ હતી હાલ ના, પાછળ પાછળ આવે છે. પ્રભુ ક્યાંય આગળ નહીં, ગાયો ચરાવવા જાય ને તો આગળ ગાયો. મધુમંગલ ને પૂછે કયા વનમાં જાઉં છું? ઠાકોર જેવું નથી કેતા તાલુવન, મધુવન, બૌલાવન, કુમુદવન, વૃંદાવન, બચવન, ભાંડીરવન, બિહિરવન, કોકિલાવન, ભદ્રવન, બેલવન, માઠવન, ગૈરેવન, કુંજ નિકુંજવન. હવર સુધી આલા ઠાકોરજી શું જવાબ આપે છે? આ ગાયો જાય ને એની પાછળ જાવું છે. તો નારદજી કે પ્રભુ તમારી આ લીલા નું સમજાણી, આપણે ઓલી લીલા અધૂરી છો જ્યાં ગીતે ઓલું ધોળ, પણ આ વચ્ચે વચ્ચે સુંદર બધું. ઈ કે પ્રભુ તમે ભગવાન થઈને હું પાછળ હાલો છો? વૈષ્ણવ ભક્તોની પાછળ, ગાયોની પાછળ આગળ હાલો ને પ્રભુ. એ નારદ બધું મર્યાદા માર્ગમાં. પુષ્ટિમાં તો મારા ભક્તો આગળ, મારી ગાયો આગળ, હું પાછળ. કારણ મારા ભક્તોની મારા ગાયોની ચરણ રજ ઉડે ને નારદ, એ મારા ઉપર પડે ને તો અંદર જે 14 બ્રહ્માંડ નો નાથ કહેવાઉં છું એ મારા 14 બ્રહ્માંડ પવિત્ર થઈ જાય. આપણને પ્રભુએ કેવું સ્થાન આપ્યું છે મારા વાલા. વગર બોલાવ્યો વાલો બેડલા ચડાવે. વલ્લભે કહ્યું છે ને માગવાનું નહીં, પ્રભુને બધી ખબર છે. હું માગું ને તું આપે ને એમાં તારી ખુદાઈ નથી. માગવાની જરૂર પડે તે પ્રભુ નથી. વિશ્વાસ રાખજો, તમારા માટે જે હિતનું હશે એ ઠાકોરજી તમને આપશે, આપશે ને આપશે જ. અને હિતનું નહીં હોય ને ઉપરથી નીચે પછડાશો તોય નહીં આપે. તો વગર બોલાવ્યો વાલો બેડલા ચડાવે. હવે એની પરાકાષ્ઠા જે અંદર ની સાંભળવા જેવી છે. હવે ગોપી આગળ હાલે. ઠાકોરજી કે લાવ થોડીક વાર હું લઈ લઉં, તાર ડેલી આવે ને ત્યાર તને આપી દઈશ.
તું થાકી જઈશ. નવી પરણેલી છો, ગોરી ગોરી છો, સુંદર છો, સરસ છો, કોમળ છો, નાની છો, અને પ્રભુ બેડું લે ને એનો પડછાયો પડે. એ પડછાયામાં ગોપીને કે તું ચાલ તો તને ગરમી લાગે. આવું જ ધ્યાન મારા વાલા આપણા ઘરે બિરાજ તો આપણા ઠાકોરજી રાખે છે. રાખે છે કે નહીં? આમ કરો તો ન ખબર પડે. આનું વિવરણ એક ભગવદીએ અમને 8 કલાક કર્યું હતું. આ ધોળનું દયારામભાઈ નું કેટલું? 8 કલાક. રાતના 8:30 9 પ્રસાદ લઈને બેઠા. સવાર ક્યાં પડી ખબર ન પડી. તમારે બધાને કરવું હોય તો સવાર સુધી હું તૈયાર. તમે બધા તૈયાર છો? આમાં એકે જણ નહીં બેસે. હવે આગળ કે છે, વગર બોલાવ્યો વાલો બેડલા ચડાવે. હવે સરસ આવે છે, વઢુ ને વગવું તો એ રીસ નવલા વે. વઢુ ને કઈ કઈ મિસે વાલો મુજને બોલાવે. કઈ કઈ મિસે વાલો બોલાવે. દયારામભાઈ એવું સરસ વાત કરે છે, જે એને આમ જાણે દર્શન થતા હોય. વઢુને વગોવું તો એ રીસ ન વલાવે. આપણે ઓછા નહીં. ઘણી વાર કાંઈક એવું થાય ને એટલે આપણે શું કહીએ ખબર? ઠાકોરજી મારી યારે જ આવું કરે. લે આટલું આપણે સેવા કરીએ એ છે કહીએ છીએ, મારી યારે જ આવું કરે. પાછા 4 જણને કહીએ. આવું કરાય ઠાકોરજી થી? પાછા સલાહ એ આપીએ. વઢુને વગોવું. હવે ઠાકોરજી નહીં સાંભળતા હોય કે આપણે ના કહીએ છીએ તો એ રીસ ન વલાવે. ઠાકોરજી કે તને ક્યાં ખબર છે? આ તારા હિતનું નથી ને એટલે તને નથી આપતો. ઓલો છોકરો આપણે સમાણી એટલે કે ચપ્પુ લઈને કઈ સમારતા હોઈએ અને આપણું ધ્યાન ન હોય ને ઓલી સમાણી લઈ લઈએ ચપ્પુ, અને એવો રાજી થાય કે આ હા હવે હું સુધારીશ. પણ એને એવું ન હોય કે શાક સુધારે કે ફ્રૂટ. એ તો આંગળી ઉપર મૂકવા માંડે, કારણ કે એને પોતાને ખબર નથી કે આ સમાણી જો મને વાગી જાય તો મારા માટે નુકસાનકારક છે. અને આપણું ધ્યાન પડે અને આપણે કઈ આપી દે આપી દે આપી દે, એ દોડવા માંડે, નથી આપવું. 1 મિનિટ. એ નો આપે ને દોડવા માંડે. હવે આપણને બીક શું લાગે ખબર છે? એ દોડે છે ને પડે આખરે ને ઓલું ચપ્પુ વાગે એટલે આપણે એક લાફો માર લઈએ. લાફો મારીએ ને રોવા મારીએ ને ત્યાં ચપ્પુ લઈ લઈએ. થાય એવું મારવાલા નાના હતા તો આપણા ઠાકોરજી પણ આપણે જ્યારે કાંઈક એવું કરીએ અને પ્રભુ સમજી જાય કે આને વાગે એવું છે, આ એના હિતમાં નથી, પણ આપણે વાયરા ન રહીને પછી હાયરા રહીએ એટલે પ્રભુ એક લગાવે બરાબરની. એ લગાવી છે શેના માટે? ચપ્પુ વાગે નહીં ને એના માટે. હવે પ્રભુએ આપણું સારું કર્યું ખરાબ કર્યું? એ અત્યારે સારું લાગે કરે ત્યારે, અને ત્યારે આપણે ઠાકોરજી માટે સારું ન બોલીએ. વઢુ ને વગોવું તો એ રીસ ન વલાવે. પછી કે છે દયારામભાઈ, કઈ કઈ મીસે વાલો મુજને બોલે. મીસ એટલે બાનું. હવે ઠાકોરજી સમજી જાય કે આનું ખોટું લાગ્યું છે. ઓલું છોકરું નાનું હોય ને
પછી આપણે બોલાવીએ તો એનો આમ આપણે કઈ અહીંયા લાલા પેડો આપો, હે નથી ખાવો જા, આપણે એવું કરીએ ઠાકોરજી સામે. તો કઈ કઈ બાના કરીને બોલાવે, માં આવું સરસ વાતાવરણ છે, કેળા ને બટેકા ઘરમાં છે, શેન ભોગમાં ભૂજા ના ધરાવું ને, કઈ કઈ મીસે વાલો મુજને બોલ. અને આપણે ભૂલી જઈએ કે પ્રભુએ આપણી સાથે આવું કર્યું છે, અને પ્રભુને તો ખબર છે કે આપણા હિત માટે કર્યું છે. હવે આગળ કે છે, દૂરથી આવતા જોઈને પાસે દોડ્યો આવે, દૂરથી આવતા જોઈને પાસે દોડ્યો આવે, પોતાના કંઠની માળા મુજને પહેરાવે, પોતાના કંઠની માળા મુજને પહેરાવે. જો ઓલું ચપ્પુ લઈ લીધું ને આપણે જે ગુસ્સે થયા, પછી કઈ કઈ મીસે વાલો મુજને. પ્રભુ કે હજી આનો મૂડ બરાબર નથી, એને કદાચ મારા વિના ચાલે, પણ મને તો એના વિના ચાલે. આ પુષ્ટિ પુરુષોત્તમ મર્યાદામાં ભગવાનને ભક્ત વિના, અરે ભક્તને ભગવાન વિના ના ચાલે. પુષ્ટિમાં ભક્તને તો ચાલી જાય, પણ ભગવાનને ના ચાલે. એટલે શું કે છે કે હવે આને થોડો મારા ઉપર રોષ છે, આ ક્યાંક રીસાઈ જશે તો મને એના વિના ગમશે નહીં. એટલે આને બધી લીલા આવડે, આ ચતુર શિરોમણી. આપણા ઘરમાં કઈ આપણે થયું હોય ને એટલે આપણા ઘરવાળા ધીમેકથી કે મેં એક જગ્યાએ ડ્રેસ સારો જોઈ છે, હાલ લઈ આવીએ. ઓલું હવાર બબાલ થઈ હતી ને, તો ઠાકોરજી દૂરથી આવતા જોઈને પાસે દોડો આવે. આપણે નક્કી કર્યું બોલવું જ નથી, ઠાકોરજી મારી યાર કેવું કર્યું, એવા મજાના રોમઝોમ રોમઝોમ કરતા, એવું મુખારવિંદ અધર ઓষ্ঠাમાં એમ ત્રાસો કરીને હસતો હોય ને, તીરછી ભ્રુકુટી ને એની નકવેસર આમ થાતી હોય ને, એના વાંકડિયા કેસ ઉડતા હોય ને, એને ચારે બાજુથી ને કર્ણફૂલ ને વૈજંતી માળા પહેરી હોય ને આમ કરતા આવતા હોય. આપણે બધું ભૂલી જઈએ કે આપણી હારે સવારે એને કેવું કર્યું હતું. દૂરથી આવતા જોઈને પાસે દોડ. અને પાછા જો ચતુર શિરોમણી કેવા, પોતાના કંઠની માળા લઈને મુજને પહેરાવે. આપણે માળાજી કોણ ધારણ કરાય? ઠાકોરજીને, બરાબર, વલ્લભને. ઘણી વાર આપણા ઘર વલ્લભ કુળ પધારે ને તો આપણે માળાજી ધરાવીએ ને એટલે જાય ત્યારે પ્રસાદી માળા દેતા જાય. સાચું ખોટું મારવાલા? પણ કોઈ પહેરાવે નહીં હો. આ તો લાલો તો કેવો, એ સમજી જાય કે આને બહુ ખોટું લાગ્યું છે, હજી બરાબર હસતી નથી. એટલે પોતાના કંઠની માળા લઈને મુજને પહેરાવે. આપણને માળાજી ધરાવી દે, આપણો બધો રોષ ખતમ, બધો ગુસ્સો જતો રહ્યો. આપણે બોલતા હતા ને મારી યાર કોણ ઠાકોરજી આવું કરે, મોઢું સિવાઈ ગયું. આ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણને આટલો પ્રેમ કરે, એની પરાકાષ્ઠા પોતાના કંઠની માળા લઈને મુજને પહેરે. હવે એનાથી આગળ આપણને જો મર્યાદામાં આપણે કાલાવાલા ઠાકોરજીને ભગવાનને કરવાના હોય, પુષ્ટિમાં આપણે રૂઠી જાય એટલે ઠાકોરજી આપણી યારે આવી રીતે કરે. હવે આગળ સરસ કે છે, એક લડી જાણી મારે ઘેર દોડ્યો આવે, એક લડી જાણી મારે ઘેર
રંક બનીને બેની માખણ મિસરી માગે, રંક બનીને બેની માખણ મિસરી માગે. પ્રભુના પ્રેમની તોલે તોલ જેટલું પણ કોઈ આવી શકે નહીં. આખી દુનિયાનો નાથ, ત્રિલોકનો નાથ, 14 બ્રહ્માંડનો નાથ, જે વલ્લભે આપણા ઘરે આપણા માથે પધરાવી દીધો. હવે ગોપીના અનુસંધાનથી આપણને કહે છે, ગોપી શું કહે છે? એક લડી જાણી મારે ઘેર દોડ્યો આવે. જો સાસુ સસરા હોય ને ગોરધન હોય ઈ કે નથી જવું, કારણ કે એ બધા હોય તો ગોપીને જે મારે કેવું છે અને ગોપીએ જે મને કેવું છે, મને મનુહાર કરીને માખણ મિશ્રી અરોગાવે, એ આ બધા હોય તો મને અરોગાવી શકે. દયારાભાઈ ને કેવી લીલા દર્શન થતા. એક લડી જાણી મારે ઘેર દોડ્યો આવે. જોવે કે હા આને સાસુ છીકણી ઊંઘતી ઊંઘતી પંચાયત કરવા ગઈ છે, સસરા ખેતરે ગયા છે ગોરધન ભેગા. ગોરધન એટલે નો વર. ઘરમાં એકલી છે. હવે હું એને પગે લાગીને મનાવી લઈશ, કારણ કે એને ઓલું આપણે ચપ્પુની વાત કરી ને, એને દુઃખ થતું હતું ને, મારી યાર આવું કર્યું. પ્રભુ કે હવે મનાવી લઈશ. આપણે કોઈને યાર વાંધો પડ્યો હોય ને અને સામે જ ઘર આવીને આપણને એમ કે ને, એટલે બેન જે હોય હાંજે હું તમારી યાર પ્રસાદ લઈને જઈશ, મારા વાલા ગુસ્સો રહ્યા હાચું કેજો. મનમાં ગ્લાનિ થાય, ઓરો આના માટે કેવું વિચારતા હતા, બિચારાના મનમાં કાંઈ છે, જો કેવા સામેથી મારા ઘરે આવ્યા. થાય કે ન થાય? તો ઠાકોરજી કેવા છે? ચતુર શિરોમણી. એક લડી જાડી મારા ઘેર દોડ્યો આવે. પછી શું કે? રંક બનીને બેની માખણ. આમ હુકમ નથી કરતા, એ માખણ લાવ. ગોપી મંથન કર્યું છે, માખણ છે, મિશ્રી થોડું અરોગાવ ને. ગોપીના તો રોમાંચ ખડા થઈ જાય. ઠાકોરજી માગે, આપણી ભાઈ રોજ માગે, આપણે હવાર ધરાવીએ જ છીએ, પણ આપણને ભાવ એવો આવતો, એ ભાવ આવશે ને પછી જીવનમાંથી ભાંજગઢ જતી રહેશે, પછી આનંદમાં જ રહેશું. પગને કઈ દુઃખ તારે દુખવા હોય તો, પણ હું મારા પ્રભુને પ્રેમ કરવાનું આજે નહીં, કાલે નહીં, ક્યારે છોડીશ. ઠાકોરજી કે હું તને ક્યાં છોડવાનો છું. તો રંક બનીને, આમ બિચારા નહીં આપણે કેતા, રંક બનીને બેની માખણ મિશ્રી. અને જેવી ગોપી એને અરોગાવે ને, 2-3 કોળી અરોગાવે, પછી પોતાના મોઢામાંથી લઈ મુખમાંથી અને ગોપીના મુખમાં દેને અધરામૃત. રાધા અધર સુધા વિના પીયું ને, બીજું તે કાંઈ નવ ભાવે. ગોપીના બધા જ મનોરથ પૂરા થાય છે. પછી છેલ્લે દયારામભાઈ કહે છે, જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે. જ્યાં જ્યાં પાછળ દયાનો પ્રીતમ બેની મારો છેડલો ના છોડે. દયાનો પ્રીતમ બેની મારો છેડ. આ કેવો ભગવાન!
આ કેવો ઈશ્વર, પરમાત્મા, કૃષ્ણ, બ્રહ્મ, પરબ્રહ્મ, જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી પાછળ. તમે એવું માનો છો અત્યારે ઠાકોરજી આપણી સાથે નથી? છે જ. નવનીત પ્રિય શાસ્ત્રીની કથા વાસણામાં હતી. તમે આવ્યા હતા મારી ભેગા કથામાં? હા ને, સાંભળી. તો અમે ત્યાં ગયા હતા. એમણે એક વાક્ય સરસ કીધું. એ કે હું ભાગવત વાંચું છું, આ હું કોની કથા કરું છું, કોના ગુણાનું વાત? તો બધાએ કીધું જેણે ગિરાજ ધારણ કર્યો, જેણે ગોપીઓ હારે રાસ કર્યા, જેણે ગોપીઓના ઘરમાં માખણ ચોર્યો, જે ગાયો ચરાવવા જતો હતો, બધું ઘણું કીધું. છેલ્લે એમણે કહ્યું આમાંથી એક જણ સાચો જવાબ આપે ને તો સોનાને કંઠે ના આપી દઉં. કોઈ ના આપી શક્યો. હું તો ડોબી આજની તારીખમાં. છેલ્લે એમણે સરસ કીધું, આ ગુણાનુવાદ, આ ભાગવતમાં જે કથા છે એ તમારા ઘરે બિરાજતા તમારા ઠાકોરજીની છે, બીજા કોઈની નથી. તો અત્યારે આપણે આ વાતો કરી, હું શું જાણું રે વાલે, કોની છે? તમે માનો છો? આયા જ છે આપણા ઠાકોરજી. જ્યાં જ્યાં જાવું ત્યાં મારી દયાનો પ્રીતમ બેની. કેડલોય ગળામાં છે ને ગળામાં છેડલોય છે, પણ બેનો અર્થ એ કે મને છોડ તો જો આપણે ઓછા નથી, આપણે છોડી દઈએ એવા છે. ઠાકોરજી નથી છોડતા. બ્રહ્મ સંબંધ જ્યારે એક સમય ચિંતા ચિત્તાઈ દેવી કેવિદ જાની જાય. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર ઉચ્યતે. ગોવિંદ ઘાટ ઉપર વલ્લભ બિરાજતા હતા ને ચિંતા થઈ કે પ્રભુએ મને આજ્ઞા કરી છે ગોલોકમાંથી કે મારા દેવીજીઓ રાસમાંથી બિછડા પડેલા એ મને ભૂલી ગયા છે, હું એને ભૂલ્યો નથી. તો વલ્લભ એક એક દેવી જીવને શોધી શોધી એનો હાથ મારા હાથમાં આપો. હવે વલ્લભ ક્યાં આ બધાને શોધવા? ક્યાં? ચિંતામાં હતા. એક સમય ચિંતા ચિતાએ ત્યારે શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી, રાતનું સ્વરૂપ ગોકુલચંદ્રમાજીનું, રાસનું, પધાર્યા વલ્લભ પાસે. ક્યાં? ગોવિંદ ઘાટ ઉપર. વલ્લભ શેની ચિંતા કરો છો? ઉઘાડા ચરણે પરિક્રમા કરીને દેવીજીઓને શોધો છો. હું તમને એવો બ્રહ્મ સંબંધ મંત્ર આપું છું, જે જીવને આપી તમે મારા હાથમાં સોંપશો એનો ક્યારેય હું ત્યાગ કરીશ, અને 5 દોષ એને ક્યારેય સેવામાં બાધ નહીં કરે. રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ અને રસ. આનું વિવરણ લાંબુ છે, અને એ આજની તારીખ સુધી ઠાકોરજી નિભાવે છે. આપણે ગમે એટલા અપરાધ કરીએ, દોષ કરીએ, આપણી ભૂલ થઈ જાય, એક બેન કે રાજભોગ ધરાવું ને પેલા હું જારીજી ભર લઉં. ઈલાબેન એટલે ઓલી મથની હોય ને એના ઉપર હું ગ્લાસ મૂકું ભરીને, એટલે થાળ તૈયાર થઈ ગયો હોય અને વહુ તુલસીજી પધરાવે અને થાળ લાવે ને તો હું એમ કહું ત્યાં સુધી હું જારીજી ભરું. તો મહિનામાં 1-2 વાર તો એવું થાય જ. કે વિચારમાં હોવ ને, લૌકિક, તમે જો અલૌકિકમાં હો ને તો બધું યાદ આવે ઠાકોરજીનું, લૌકિકમાં હો ને સંસારમાં, મારી વાત કરું છો તમારા બધાને, તો તમને છે ને વિચાર જ, એમાં કોકે જરાક આપણને હટ કર્યા હોય ને એ જાય જ નહીં.
કોઈએ વખાણ કર્યા હોય તો હજી ભૂલી જાય, પણ કોઈએ બે શબ્દો કીધા હોય ને ફિટ થઈ જાય, એની જ વિચાર આવે. તો મથણી માંથી ને ગ્લાસ ભર્યો, કહું મારે રાજભોગના જારીજી ભરવા છે. ગ્લાસ મૂક્યો, ઠાકોરજીને મુખારવીને પોઈછું, લોહીછું. અને આપણે કીધું હવે લાવ રાજભોગ ને થાળ. ચારેજી ભરતા ભૂલી ગયા. ચિત્ત ક્યાં હતું? લૌકિકમાં, સંસારમાં. તો ઠાકોર આપણને જમી લઈએ પછી પાણી જોઈએ કે નહીં? તો ઠાકોરજી ના જોઈએ. તો આ આપણી ભૂલ થઈ કે ના થઈ? આ તો નાની વાત કરી. અપરાધ થયો કે નહીં? ઠાકોરજી માને છે કે આપણે અપરાધ? ના. મારી માને મેં કહ્યું છે સંસારમાં, એક મિનિટ કોઈ વચ્ચે ના બોલતા પ્લીઝ. સંસારમાં રહીને શ્યામને ભજાય, સંસાર છોડીને ક્યારેય વલ્લભે કહ્યું નથી કે શ્યામને ભજો. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, આટલી બધી ગોપીઓ, ઓલી પીછવાય છે ને વ્રજવાસી નો ભાવ છે, તું ભૂલી ગઈ તો આજે ગોપીનો મેળ પડી ગયો. પ્રભુ બધું સવડું જ લે અને આપણે જો એમાં હું કઈ બાકાત નથી. આપણે બધા હરખા, આવ ભાઈ હરખા, આપણે બે હરખા. આપણે છે ને દરેક બાબતમાં પેલા નેગેટિવ વિચારીએ. કોઈ રસ્તામાં મળ્યું હોય અને એનું ધ્યાન ન હોય, હવે આપણને જય શ્રી કૃષ્ણ કરતા ભૂલી જાય. આખા રસ્તે વિચારીએ, જો તો જાણે ઓળખતી જ નથી આપણી, તો હામય ન જોયું. હવે આખા રસ્તે, એ તો ગયા વખતે પ્રસાદ દેતા ત્યારે એને આખા રસ્તે એના દોષ જોતા જોતા જઈએ. આપણે આપણું બધું ધોવાઈ ગયું. જો ઠાકોરજીના દોષ પડે ને તો વલ્લભ માફ કરાવે, ગુરુના દોષ પડે ને તો વૈષ્ણવ માફ કરાવે. પણ વૈષ્ણવના દોષ કોણ માફ કરાવે? અને આપણે વધુમાં વધુ દોષ કોના જોઈએ છીએ? અહીંયા બેસીએ એટલે નક્કી કરી લે, પણ બહાર જઈએ એટલે ખોંખેર જ નાખવાનું અહીંયા ના અહીંયા. તો વાત આપણે પદ્મા એકાદશી ની કરતા હતા. જ્યાં જ્યાં જાવું ત્યાં મારી પાછળ પાછળ આવે. ઠાકોરજી ક્યારેય આપણા ઘરે પધાર્યા પછી આપણને છોડતા. દયાનો પ્રીતમ બેરી મારો કેડલો છેડલો ના છોડે. આપણું નાનું છોકરું હોત ને, હવે બધા આ સ્કૂટર ના આમ તેમ થઈ ગયા. 50 વર્ષ પહેલા તો આપણે દળાવા જાય ને તો છોકરો આપણો છેડો પકડી લે. અને પેલા વાર ડ્રેસ નહીં નહોતા, સાડી જ પહેરવાની. અને અમારા વખતમાં તો લાજે કાઢવાની હતી, માથે ઓઢવાનું હતું. હવે આપણે એટલા જલ્દી હાલતા હોય ને તકતકાવતા ઓલાને હોઈએ કે જા બિચારો ઢળાય, પણ આપણને મૂકે નહીં, છેડો પકડીને હાલે. એમ આપણા ઠાકોરજી આપણને એક વાર આપણો હાથ વલ્લભે ગોવર્ધન નાથજીના હાથમાં સોંપ્યો જ તો ક્યારેય છોડતા. તો આ અષાઢ મહિનામાં ઠાકોરજી ગોકુળથી મથુરા પધાર્યા અને એ વિરહ, આ બધી લીલાને યાદ કરી કોણે? ગોપીઓએ. ક્યાં કરી? યમુના કિનારે. જ્યારે પ્રભુ ક્યાંય ન મળે, દુઃખી થઈ જાય, ઉદાસ થઈ જાય. ઠાકોરજી રાસમાંથી અંતર ધ્યાન થયા ત્યારે ગોપીઓ બધાયને પૂછ્યું, જાંબુ નહીં પૂછ્યું, આસો પાલવ નહીં પૂછ્યું, પીપળા નહીં પૂછ્યું, તુલસીજી નહીં પૂછ્યું. ક્યાંય મેળ પડ્યો નહીં.
છેવટે આવીને રડ્યા ક્યાં? યમુનાજી પાસે. અને ઠાકોરજી મળ્યા ક્યાં? યમુનાજી પાસે. એટલે અહીંયા પણ ગોપીઓ યમુના કિનારે, યમુના તટ ઉપર આંખોમાં અશ્રુ સાથે કે છે, અરે રે આવું સુંદર મજાનું વાતાવરણ, વાદળનું વરસવું, વીજળીનું ચમકવું, મોરનું ટહેકવું, કોયલનું કુહુ કુહુ બોલવું, પપીહાનું પીહું પીહું, વૃક્ષોને વેલીઓનું ઝૂલવું, પક્ષીઓનું અમારી સામે ભાડવું, યમુનાજીના તરંગ ઉઠવા, અને પ્રભુ આવા મોસમમાં, આવી ઋતુમાં આપ અમને છોડીને ગોકુળથી મથુરા પધાર્યા. આ જે વિરહ કરે છે એમાં વધુમાં વધુ વિરહ પદમાં સખી આ બધું બોલે છે, વર્ણન કરે છે. એટલે વલ્લભે આ એકાદશીનું નામ સમજાયું બધાને? હવે એક નાની વાત કરી, સત્સંગને વિરામ આપીએ. પુષ્ટિ માર્ગ સરળમાં સરળ, સહેલામાં સહેલો. તમારે એક્સ્ટ્રા એફર્ટ કઈ કરવા જ ન પડે. તમે જે બનાવો એ ધરાવો, એ સરાવો અને એ લ્યો. હમણાં અષાઢી બીજે એક બેને ઠાકોરજીને પુષ્ટ કરાવ્યા. હવે એની હાથ પેઢીમાં કોઈ ઠાકોરજી વાળા નહીં, માતા ને મહાદેવ, અને એના બધાના ઘરમાં કુળદેવી. એમને વાળ વડાય કુળદેવીમાં થાય ને છેડા છેડી કુળદેવીમાં છૂટે ને પેલો કાર્તિક મહિનામાં ઓલી શું કરાય ગોયણે, હા ઈ ગોયણી પાછી કુળદેવીની થાય. ઈ કઈલા બેન અમારે 12 મહિનામાં 18 વાર કુળદેવી જવાનું. હવે મારા ઘરે આવી એના વરને લઈને, એટલે એનો વર બિચારો બહુ સીધો હતો, સ્થિત પ્રજ્ઞ. એ કે આ કહીએ તો હાથ કપાય, ના કહીએ તો નાક કપાય. આને કહું પુષ્ટ કરાવ, મારી માં એમ કે હવે તું હાવ આનો જ થઈ ગયો છે. અને ના પાડું તા શું કે અહીંયા છો તો ત્યાં બાનો જ માનો છે. હવે ઓલા બેને મારી યાર ચર્ચા કરી, નાની હતી, લગ્ન હજી 2-3 વર્ષ થયા છે, છોકરા છે યા નહોતા કઈ. એમની જ્ઞાતિ એવી હતી કે બધા માતાજીને જ માનતા. હવે ઓલા બેન કે એલા બેન મારે છે ને અષાઢી બીજે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. તો સ્વરૂપ સુંદર, મને કે જાપીજી, મેં કીધું આપણે મેં એક રાત રાખી છે કે કોઈને પુષ્ટ કરાવવા હોય ને તરત ન મળે, મારા ઘરે એક જાપીજી એક્સ્ટ્રા હોય. મેં કીધું અહીંથી લઈ જા, વસ્ત્રો ને શિંગાર ને ગુંજામાળા ને જારીજી નેવડો ને બંટાજી ને પીછવાઈ ને ખોંડપાટ ને ખીલોના ને, તમે જો એનો ભાવ. મેં એના વરને પૂછ્યું, મેં તો અષાઢી, એમ સીધું ન પૂછ્યું, મેં કીધું અષાઢી બીજે પુષ્ટ કરાવવા છે ને? એને શું કર્યું ખબર ને, હોશિયાર વાણિયો હતા નહીં વાણ, મને કે બોલો શું કે સમજા બધાય? મને કે જોયું ઈલાબેન આને કેવું કર્યું. અલ્યા પણ બે શાંતિ રાખો. મેં કીધું ભાઈ તમારે શું કરવું છે? એ કે જો ઈલા આંટી તમને સાચી વાત કરો, અમે ઉછરા છીએ એમાં જ, અમારી છેડા છેટી જ્યાં છૂટે અમારા, એટલે અમે કાનોડાને ઓળખીએ છીએ. એ ગાયો પાસે બેઠો હોય ને વેણું વગાડતો હોય, આનાથી વધુ અમને કાંઈ ખબર. ઓલા ચિત્રજીમાં હોત ને એ કે આટલું અમે જાણીએ. અને અમે દ્વારકા જઈએ ને તો દ્વારકાધીશની આરતી થાય એમાં અમને રસ. બીજું અમને અમારા માતાજીની ખબર કે અમારે દસમના નિવેદ થાય, એની અંદર અમારે હવા પાલી એમ કે તલવટ થયા. મેં કીધું બસ માન નથી આમ મનમાં કીધું મારે કાંઈ માતાજી નથી સાંભળવું, પણ આપણે કોક આવ્યો એટલે આમ અપમાન ન કરાય. એટલે મેં કીધું હું એ બધું નથી પૂછતી, તમારે પુષ્ટ કરાવવા છે? એ કે આને ખબર. મેં તો એ કરાવે તમને વાંધો છે?
એ કે પછી અમારા માતાજીને ક્યાં પધરાવા? બોલો જુઓ, સમજ્યા? બિચારાને પેટમાં આ દુખતું હતું પણ એ સ્પષ્ટ નહોતા કહી શકતા. પછી મેં ઓલી બેનને કીધું ધીરજ રાખ, કારણ કે એ ઘરમાં માતાજી હોય એટલે ઓલું નિવેદય કરે ને ધૂપ દીપે કરે ને ઠાકોરજીને ઓલા ગુગળની વાસ બી આવે. મેં તો બેટા હમણાં શાંતિ રાખ. પણ ઓલીની મક્કમતા એવી ને, એ કે અમારો બંગલો શીલાબેન 5 રૂમ છે, તો એક રૂમમાં મારા ઠાકોરજી ને એક રૂમમાં. મેં કીધું આ હવે એટલે ઓલા ભાઈ કે મને સવારે થોડો હોય ધૂપ દીપ કરવાનો, અગરબત્તી કરવાનો, આરતી કરવાનો માતાજીનો, એ કરીને તારે સેવા કરવાની. મેં જો બેટા એક મ્યાનમાં 2 તલવાર રે. પછી ઓલા બેને સરસ કીધું, એ કે હું એને પરણીને આવી છું, એ કેમ મારે કરવું છે? મારે એમની ઉપરવટ જવું નથી. પણ એ કાયમ એવું મને કે આ વખતે આપણી મેરેજ એનિવર્સરીમાં તું કે મારે તને લઈ દેવું. તો અમારા લગ્ન અષાઢી બીજના થયા છે, સમજ્યા બધાય? આવું આવડવું જોઈએ. લેનો વર્કે પણ ઈલા આંટી હું તો અત્યારે તૈયાર છું. મર્સિડીઝ લઈને આવ્યા હતા, એને જે જોઈએ આપવા તૈયાર છો. એને એમ કે નો પૂછતાવે તો સારું, પણ ઓલીએ શું માંગ્યું? એ કે મારે તમારે હીરા મોતી માણે કાંઈ જોઈતું નથી, મારે ઠાકોરજી અષાઢી બીજે પુષ્ટ કરાવવા છે. ઓલો બિચારો ભરાઈ ગયો ને. ઓલા એવું કીધું કે આવતી અષાઢી બીજ સુધી આપણે વિચાર કરીએ. ઓલા બેન કે પેલા મને લખી દો કે આવતી અષાઢી બીજ સુધી આપણે બે જીવતા હશો. ઈ કે એવું તો કોને ખબર પડે? તો પછી ઈ કે જો ખબર નથી પડતી મને તમે. પછી ભાઈ મને ઓલા રૂમમાં લઈ ગયા. મને કે લાંડી મને જરાય વાંધો નથી, આનો ભાવ એટલો બધો છે, આ એટલી બધી ભોળી છે, સવારે 4:30 વાગે જાગી જાય છે, નાઈ ધોઈને એનું પાઠ ને એના માળાજી ને એ બધું માનસીમાં કરે જે તમે લોકો કરો છો. અને હું બહુ રાજી છું એનાથી કે આ જમાનામાં કિટી પાર્ટી વાળી વાઈફ મળે, કૃષ્ણ કલ્ચર વાળી ના મળે. આને બીજો કાંઈ રસ નથી. ઘર એટલું સરસ, મારા મા બાપને એટલું સરસ રાખે છે. તો તમે એક વાક્ય બોલ્યા કે એક મ્યાનમાં 2 તલવાર ન રહે, તો હું કાલે મારા મધર પાસે જઈ અને મારા માતાજીને જોઈ રાખતા હોય તો હું પધરાવી દઉં, તો મારે ઠાકોરજી પુષ્ટ કરાવવામાં કોઈ વાંધો. હવે બહાર આવ્યા. મેં કીધું જો 2-3 દી રાહ જો, હજી અષાઢી બીજની વાર છે ને. મેં જોઈ કે છે તારા સાસુને? એ કે અત્યારે તો મોબાઈલ છે, અત્યારે જ પૂછી જુઓ ને. આ હતા બધું. ઓલા એ સરસ એના મધર ને કહ્યું, બા આ રંતીને ઠાકોરજી પુષ્ટ કરાવવા છે, એને બ્રહ્મ સંબંધ હતું, તમને પૂછ્યા વિના મેં પણ લીધો, મારા ગળામાં કંઠી છે. હવે રંતીને ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. લગ્ન પહેલા 4 વર્ષથી હું અહીંયા રહું છું. માતાજી માં હું એટલું માનું છું, પણ આ કાનુડાની વાતોને સત્સંગ સાંભળ્યા પછી બા આ માતાજીને ત્યાં ગામડે પધરાવી જાઓ. માએ સરસ જવાબ આપ્યો, રાધા કૃષ્ણનો પ્રેમ તમને ગમતો હોય તો તમે 2 જણા રાધા કૃષ્ણને પ્રેમ કરો, માતાજી અહીં પધરાવી જાઓ. પધરાઈ આવ્યા અને અષાઢી બીજે ઠાકોરજીને પુષ્ટ કરાવ્યા. જો તમારો દ્રઢ વિશ્વાસ હોય ને તો આ બધું જ કરે છે. કરતે હો તુમ કનૈયા મેરા કામ હો રહા હૈ, सब आपकी कृपा से मेरा काम हो रहा.
તમે ખાલી મનમાં મનોરથ કરો, લૌકિક નહીં હો. આપણે પાછા એવા મનોરથ કરીએ કે બીજી ગાડી આવી જાય સારું. આ મનોરથ નહીં, આ મનોરથ જ નથી. આ બધું સમજ્યા. વૃંદાવનમાં એક સંત થઈ ગયા, એનું નામ નારાયણદાસ. એનું નામ નારાયણદાસ. હવે એને એટલા બધા ગ્રંથો વાંચ્યા, એટલા બધા કીર્તન, તો દરેકમાં એને ગોપીના દર્શન થાય કે ગોપી ને પ્રેમની ધ્વજા કઈ. ગોપી ખાતી હતી, પીતી હતી, વરને હાચવતી હતી, ગાયો દોતી હતી, જળ ભરવા જાતી હતી, રસોઈ કરતી હતી, પણ એનું ચિત્ત શેમાં રહેતું હતું? તો નારાયણદાસે એક દિવસ સવારે જાગી અને એમના યુગલ કિશોરજી પાસે ગોપી વેશ ધારણ કર્યો. ચણિયા ને, ચોળી ને, ચુંદડી ને, ટીકો ને, તિલક ને, દામડી ને, કંકોણ ને. ઠાકોરજીને જગાવ્યા ત્યાંથી પોઢાડ્યા ત્યાં સુધી જેવા કીર્તન ગાય નૃત્ય કરે. પણ બહારનું કરી દે બંધ. હવે ઘણા વૈષ્ણવ આવે તો અંદર અવાજ આવતો હોય, કારણ કે પગમાં ઓલા ઝાંઝર પહેર્યા હોય. રૂમઝુમ કરતા મંદિરિયામાં માલે શ્રીનાથજી, માલે શ્રીનાથજી ને ચાલે શ્રીનાથજી. રૂમઝુમ કર હવે ઓલા બધા આમ અવાજ આવે ને તો એને એમ થાય આ શું કરે છે. તો એકવાર આને આગળિયો દેવાન રહી ગયો. કાઠિયાવાડમાં આગળિયો તમે શું કહો? અડો. હારી આપણી ભાષામાં લોચા પડે. આગળિયો દેવાન રહી ગયો. એટલે જે ઓલા 4-5 વૈષ્ણવ આવ્યા તો એને ધીમેકથી ખોયલું. હવે આને તો દેહાનું ભાન હતું જ નહીં. આ તો ગોપીના ભાવમાં તાતા થઈ થઈ રી જડી કાઈ મુકુટ લટક અટકી મન માય. જે કીર્તન ને જે એવા ભાવ ગાય અને એના નૃત્યમાં એ દેહાનું ભાન ભૂલી જાય. એટલે આ 4-5 તો આમ જોઈને સ્થિર થઈ ગયા. હવે આવી વાતો છે ને બહાર પડતા વાર નો લાગે. આવી વાતો વાયરો લઈ જાય, વાતો લઈ જાય. દિવાલો ને કાન હોય. હવે એને બીજા 5 ને એમ કરતા તો હવે બધાને ખબર પડી ગઈ કે આ તો ગોપી વેશમાં પ્રભુ પાસે એવું નૃત્ય કરે છે કે જાણે પ્રભુ ડોલતા હોય એવું લાગે. હવે આ વાત રાજાને ખબર પડી. રાજા વાજા ને વાંદરા ત્યારના હોય કે અત્યારના. હવે રાજાએ દીવાનને મોકલો. એને કયો કે બધા એવું કે છે કે એના જેવું નૃત્ય દુનિયામાં કોઈ કરતું નથી, તો અહીંયા મારી સામે નૃત્ય કરે. એટલે દીવાન આવ્યો. એ કે કાલે તમારે રાત્રે અમારી મહેફિલમાં આવવાનો છે. એ કે શેની મહેફિલ? એ કે રાણી સાહેબા ને કુંવર ને કુંવરી ને અમે બધા તમારે અહીંયા નૃત્ય કરો છો એવું ત્યાં કરવાનું. ઓલો કાંઈ ન બોલ્યો. ઓલો નોટિસ લગાડીને વયો ગયો, કાલે આટલા વાગે આવવાનો. હવે રાતના એને એમ થયું કે હવે મારો દેહ ત્યાગી દઉં, કારણ કે રાજાએ લખ્યું હતું કે નહીં આવો તો ફાંસીએ ચડાવી દઈશ. સત્તા આગળ શાણ પણ નકામનું. રાતના એટલું ટેન્શન ઝબકી આવી ગઈ. ઝોલું આવ્યું તો ઠાકોરજીએ સ્વપ્નમાં કીધું તું ચિંતા કરવા. હવે આપણા ઠાકોરજીને લઈને ક્યાંય જવાય નહીં, પ્રદર્શનમાં મુકાય નહીં. સાંભળ, ચિંતા કરમાં જજે. આ એક નવી કંઠી હોય ને
એ મને ધારણ કરાવીને લઈ જાજે, અને ત્યાં જે જગ્યા સુંદર આપે ને એમાં કંઠી પધરાવજે કે અહીંયા મારા શ્યામ સુંદર બેઠા છે. ઓલા રાજા તો યવન, એને તો ખબર નથી પડવાની તે શું કર્યું છે, અને કંઠી ઉપર વસ્ત્ર પધરાવી દેજે એટલે કોઈને ખબર ન પડે કે તું કંઠી લઈ આવ્યો છે. બધાને એમ કે તે વસ્ત્ર મૂક્યું છે અને તું નૃત્ય કરજે. આણે તો કંઠી ઠાકોરજીને ધરાવી, પ્રસાદી લીધી અને આટલું રેશમી વસ્ત્ર લીધું અને રાજાનો રથ આવ્યો. ચલો ચલો, ગોપી વેશ ધારણ કર્યો. રાજા કે આવું પડ્યું ને? ઓલો કે આ એ કે મારા વસ્ત્ર પધરાવવું છે ને, આમાં મારી આસક્તિ છે, તો મને કઈક એ કે હા મારા સિંહાસન જેવું સિંહાસન આપો. જો ઓટોમેટિક પ્રભુની વાત કરી કે કંઠીમાં હું હઈશ, તો રાજા શું બોલ્યો? મારા સિંહાસન જેવું પધરાવો. એટલે રાણીએ કીધું મારો નવલખો હાર લઈ આવો, અહીંયા પધરાવો. ઓલું વસ્ત્ર હતું ને એના ઉપર. પ્રભુને તો ઉત્તમ વસ્તુ આ બનાવ્યું જ કોણે? એને જ. હવે ઓલો નૃત્ય કરવા માંડ્યો. એક આમ ઘૂમે ને પાછો જુએ, ઠાકોરજી વળી આમ ઘૂમે વળી જુએ, આમ કરી કે વળી આમ કરે વળી જુએ, તાતા થઈ જરી કાઈ કરેલો પાછો નાચે. 1 કલાક એવું નૃત્ય કર્યું, પણ મનમાં ગ્લાનિ થઈ. મારા પ્રભુને મારા માટે થઈને શ્રમ લેવો પડ્યો ને. પ્રભુ તો મને નથી જતાવતા, પણ એને શ્રમ તો લેવો પડ્યો ને. નાચતા નાચતા જ્યાં પ્રભુ હતા, કંઠીને ઉપર વસ્ત્ર, એ સિંહાસનને પકડીને પડ્યા અને લીલામ પહોંચી ગયા. કહેવાનો આશય એ જ કે પ્રભુ સિવાય ક્યાંય એને નૃત્ય કરવું નહોતું. જેવી રીતે કુંભનદાસ ને બોલાવ્યા અકબરે કે કછું ગા, આવડી દીધી. આવન જાવન પનિયા તૂટી, ભૂલ ગયો હરિનામ, જાકો મુખ દેખત દુઃખ ઉપજે, વાકો કરનો પડ્યો પ્રણામ. બીજી વાર તારું મોઢું ન બતાવતો. કેવી ખુમારી કુંભનદાસ ની. આપણે નરેન્દ્ર મોદી બાદ આવા અષ્ટસખાઓ ને આવા 84-252 હતા ને, અત્યારે 500 વર્ષ થઈ ગયા તો યાદ કરીએ. મને તમને કોણ યાદ કરશે? ગયા પછી 2-4 દી બધા કેસે 11 હવે કોઈ સત્સંગ કરવા વાળું નથી. બસ ગયા ને, કોઈ યાદ કરશે? કોઈ નહીં કરે મારા વાલા. ઓલા 84-252 અષ્ટસખા ને કરશે, કરીએ છીએ ને. તો આ પ્રભુની લીલા અદભુત બધી. આજે પદ્મા એકાદશી, આ વલ્લભ ન હોય તો આપણે બધા આવા વરસાદમાં ભેગા થઈએ ના થઈએ, અત્યાર સુધી બેઠા રહીએ ના બેઠા રહીએ. આ વલ્લભનું સાનિધ્ય, વલ્લભની સન્મુખતા અને વલ્લભની કૃપાથી આ સત્સંગ થાય છે. બસ એ મારા નાથ સેવા સ્મરણ સત્સંગ થાય ત્યાં સુધી જીવાડજે. ભાર રૂપ થઈએ પછી તરત લઈ જાજે. ભાવ છે ત્યાં સુધી તારા ચરણારવિંદ નો આશરો આપજે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવ ને ચંદ્ર સુર જમના બિલ કદમ ખંડિત
અપ્સરા માનસિક રુદ્ર કોણ કહે છે? વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને માં હે વલ્લભ સવારથી અત્યાર સુધી સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભા રઢાઈના ચરણના રઢાઈના ચરણના શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જા જા કરી જય શ્રી કૃષ્ણ.